ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં આવેલ વાઇલ્ડલાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી 2024 સુધી ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડલાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી। મુખ્યમંત્રીશ્રીએ આ મુલાકાત દરમિયાન વાઇલ્ડલાઇફ કેર સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ વન્ય પ્રાણી ફોટોગ્રાફ એક્ઝિબિશનની પણ મુલાકાત લીધી હતી। અમદાવાદમાં બોડકદેવમાં આવેલા વાઇલ્ડલાઇફ કેર સેન્ટરની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સ્નેક રેસ્ક્યુ એપ લોન્ચ કરવામાં આવી હતી। આ સાથે મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજ્યના વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલું કરુણા અભિયાન પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું। સાથે મુખ્યમંત્રીશ્રીએ કરુણા અભિયાન 2025 સિગ્નેચર કેમ્પેઇનમાં પણ ભાગ લીધો હતો।